એ બધાયને રામ રામ। આજે વાત અને વાર્તા મોરે મોરાની કરવી છે। એક શબ્દ મને લાઈન યાદ આવે, જોકે ડાયરાનો કલાકાર તો નથી, પણ આ ડાયરાઓ હાલે અને એમાં આ મોરે મોરો આ બધા શબ્દો હાલે। બે લાઈન મને એમ થયું કે લાઈન હું કહી દઉં। આજે આ ન્યૂઝ રૂમના મારફતે બધાને ડાયરા જેવી મોજ કરાવવાની છે, પણ થોડીક રાજકારણની ચર્ચા કરવાની છે। કારણ તમને ખબર છે કે મોરે મોરો ટ્રેન્ડિંગ હાલે છે। હવે શબ્દો એ છે કે થોડા શાંત શું બેસી ગયા, ચકલા તો બાજ બની ગયા। થોડા શાંત શું બેસી ગયા, ચકલા તો બાજ બની ગયા। હામે થવાની વાત કરતા હો, પછી કહેતા નહીં કે મોરે મોરો થઈ ગયા, પછી કહેતા નહીં કે મોરે મોરો થઈ ગયા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। આજે ડાયરાની જમાવટની સાથે પોલિટિક્સ વાત કરવાની છે। આ મોરે મોરો શબ્દ ક્યાંથી આવ્યો, પહેલા તો એની વિશે વાત કરીએ। અત્યારે જે મેટર ચાલુ છે, અત્યારે જે ઘટના ચાલુ છે મોરબીની, કે જ્યાંના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એણે કહી દીધું કે આવો મોરે મોરો। કોને કીધું? વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને। હવે ગોપાલ ઇટાલિયાને કીધું કે આવી જાઓ મોરે મોરો, ગોપાલ ઇટાલિયાએ કહી દીધું કે હાલો મોરે મોરો। હવે મોરે મોરો શબ્દ ક્યાંથી આવ્યો એ અમુક લોકોને નથી ખબર, તો મને લાગ્યું લાવા જ કહી દઉં। હવે આ જ્યાંથી વિવાદની શરૂઆત થઈ એટલે મોરબીમાંથી, એ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એણે જ્યારે નિવેદન આપ્યું કે ગોપાલ ઇટાલિયા કે જો એનામાં તાકાત હોય, હિંમત હોય તો વિસાવદરથી રાજીનામું આપી દે અને પછી આવે મોરબી લડવા, થઈ જાય મોરે મોરો। આ મોરે મોરાનો શબ્દ એ 6 મહિના પહેલા એ મોરબીના એક ગ્રામ્ય વિસ્તારમાં એક ડાયરો હતો અને એ ડાયરામાં કલાકાર હતા આપણા દેવાયતભાઈ ખવડ। હવે દેવાયતભાઈ ખવડ, તમે ખાલી નામ કીધું એટલે તમને ખબર પડી જ જાય કે આ મોરે મોરો શબ્દ તો ત્યાંથી જ આવ્યો હતો। જી હા, મોરબીનો એક ગ્રામ્ય વિસ્તાર હતો અને ગ્રામ્ય વિસ્તારમાં એક સરસ મજાનો ડાયરાનો પ્રોગ્રામ હતો અને ત્યારે પણ એક વિવાદ ચાલતો હતો। એ વિવાદ પણ તમને ખબર છે કે 2 કલાકારો મોરે મોરો થઈ ગયા હતા અને આ મોરે મોરો થઈ ગયેલા કલાકારો એ સ્ટેજ ઉપર એકબીજા સામે બળાપો કાઢતા દેખાયા હતા જગતની માલિપા, પણ કહેવાય છે કે માત્ર સ્ટેજ ઉપર જે ડાયરાના કલાકારો મોરે મોરો કરતા હતા એ હવે રાજનીતિના સ્ટેજ ઉપર પણ મોરે મોરો થઈ ગયો છે। તો ઘણા બધા શબ્દો અત્યારે ઉપયોગ થાય છે કે થોડા શાંત શું બેસી ગયા, ચકલા બાજ બની ગયા, કે થોડા શાંત શું બેસી ગયા, ચકલા તો બાજ બની ગયા। હામે થવાની વાત કરતા હતા, ધ્યાન રાખજો મોરે મોરો ન થઈ જાય, ધ્યાન રાખજો મોરે મોરો ન થઈ જાય। મોરે મોરાનો શબ્દ એ મોરબી ના એક ગ્રામ્ય વિસ્તારમાં ડાયરો હતો। એ ડાયરાની અંદર દેવાયત ખવડ જ્યાં સ્ટેજ ઉપર બેઠા હતા અને સ્ટેજ ઉપર બેઠા બેઠા વાત કરતા હતા, એ દરમિયાન પણ એક વિવાદ ચાલુ હતો અને વિવાદ ગુજરાતી 2 કલાકારો, 2 સાહિત્યકારો વચ્ચેનો હતો। એમાં દેવાયત ખવડને પણ એક કલાકાર સાથે વિવાદ હતો અને એની સામે વાત કરતા ને વિવાદ થતા બળાપો કાઢતા દેવાયતભાઈ ખવડ એ ખુલ્લા મંચ પરથી હજારો લોકોની સામે એ વાત કરે છે અને શબ્દ એ મોરબીની ધરતી પરથી ત્યાંથી પહેલી વાત એ દેવાયત ખવડના મોઢેથી એ લોકોને સાંભળવા મળ્યો હતો મોરે મોરો। પેલા દેવાયતભાઈ ખવડનો વિડીયો જુઓ કે જેની અંદર મોરે મોરા શબ્દનો સૌથી પહેલી વાત કઈ રીતે દેવાયતભાઈ ખવડે ઉચ્ચારણ કર્યું। ફૂલ તૈયારી છે, મોરે મોરો આવવા દો અને મોરો મારો મારી સામે મોરો આપી અને પછી પાછી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર। શું રોજ ઊંચી નાહકમાં યાર ગામના છોકરા બગાડો છો। જોયું ને જગતની માલિપા, તે નહોતું લાગતું કે આ મોરે મોરો એ રાજનીતિના સ્ટેજ સુધી ભલામણ પૂગી જાય, પણ આજે એ મોરે મોરાનો શબ્દ રાજનીતિના સ્ટેજ ઉપર પૂગી ગયો છે। હવે તો કલાકારો કરતા વધારે નેતાઓ મોરે મોરો થઈ રહ્યા છે અને આ મોરે મોરો થવાનું કારણ શું? ભાઈ કશું જ કારણ નથી, માત્ર ને માત્ર ખાલી વાતો થાય છે। બાકી નેતાઓને જો મોરે મોરો થવું હોય ને તો કામ કરે। આ ડાયરાનું મંચ છે નહીં, આ કોઈ રાજનીતિનું મંચ છે નહીં,
આ તો મારી વાણી હું પીરસું છું ને હું બોલું છું, કારણ કે અહીંયા તો મારા શબ્દોનો ગુનેગાર હું પોતે છું. ભલા માણસ, મારા શબ્દોનો ગુનેગાર હું પોતે છે, કારણ કે હું બોલું છું. બસ એ જ રીતે જો માની લઈએ કે ભાઈ મારા શબ્દોનો ગુનેગાર હું પોતે છું, તો ક્યાં કોઈની આ વિવાદ થાય છે ભાઈ. પણ અહીંયા આજકાલ લોકોને કોન્ટ્રોવર્સીમાં વધારે રસ છે, ઇન્ટરેસ્ટ છે, શોખ છે કે કોન્ટ્રોવર્સી થાય. પણ એ કોન્ટ્રોવર્સી જાજી ન ચાલે ભાઈ, કારણ કે ગુજરાત છે, સંત સુરા અને સાવજોની ધરતી એ ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, અને એમાંય ડાયરા છે, અને એ ડાયરાના સ્ટેજ છે, એમાંય પાછા મોટા કલાકારો છે, અને એ કલાકારો અમુક એવા છે કે જેના મોઢેથી મોરે મોરો સંભળાય છે. અને આ આખી ઘટના કે જેની અંદર મેં કીધું કે મોરે મોરો જે શબ્દ છે એનું ઉચ્ચારણ એ સૌથી પહેલી વાર એ મોરબીની ધરતી પરથી થયો હતો ને એને ઉચ્ચારણ કરનાર દેવાયતભાઈ ખબર હતા, લોક સાહિત્યકાર આપણે જેને કહીએ છીએ. આ શબ્દ ત્યાંથી ઉચ્ચારણ કરવામાં આવ્યો એટલે એના પર ટ્રેન્ડ ચાલ્યું, ગીતો બન્યા. મેં જે શરૂઆતમાં જે શબ્દો બન્યા, જે બોલ્યા કે થોડા શાંત શું બેસી ગયા, ચકલા બાજ બની ગયા, આ પણ સોશિયલ મીડિયા પર કોઈએ લખીને મને મોકલ્યા કે આ જુઓ તમે, અત્યારે તો આ બધું ટ્રેન્ડ ચાલે છે. પણ મારે નેતાઓને કેવું છે, એ ગોપાલ ઇટાલિયાને કેવું છે ને કાંતિ અમૃતિયાને કેવું છે કે કાંતિભાઈ, મોરબીના રોડ રસ્તા પણ થોડા સુધારજો. મોરબીના રોડ રસ્તાની અંદર એ ગટરો ઉભરાય છે, એના પાણી સાફ કરાવજો, પછી મોરે મોરો થાજો. મારે ગોપાલભાઈને કેવું છે કે વિસાવદરની જનતા વર્ષોથી વિકાસની રાહ જોઈ રહી છે, થોડો તમે અહીંયા વિકાસ કરજો ને બે પોતપોતાનું કામ કરો. કોઈ રાજીનામા આપવાની કાંઈ જરૂર નથી. તમે જનતા અમે જો, જનતાએ તમને ચૂંટાઈને મોકલ્યા છે, ભલા માણસ બાપલિયાઓ, ધારાસભ્યનું પદ આપ્યું છે તમને, જ્યાં સુધી ટર્મ છે ત્યાં સુધી તમારા કામ કરો, જનતાએ તમે આપોઆપ ચૂંટાઈ દેશે ભલા માણસ. પણ અહીંયા તો કેવું થાય છે, આજકાલ વિવાદોના ઘેરામાં નેતાઓ આવી જાય છે અને પછી ન બોલવાના બોલ બોલી દે છે ભલા માણસને જગતની માલિપા. પછી એ વિવાદ સીધો અહીંયા સ્ટેજ પરથી સીધો ચરમસીમાએ પહોંચે છે. પછી પ્રવક્તા પાર્ટીના નેતા ને આપણે ફોન કરીએ, ના ભાઈ હું આના વિશે નહીં બોલું, અમે ક્યાં કીધું તું. જોકે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ તો કહી દીધું કે કોઈ રાજીનામું નહીં આપે ગોપાલભાઈ. તો પછી યજ્ઞેશભાઈ દવે એ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, એમણે પણ કહી દીધું કે ભાઈ અહીંયા અમે કોઈ રાજીનામાની વાત નથી કરી, એ બંનેનો આંતરિક વિવાદ છે, એ બંનેની આંતરિક ડિબેટ છે, એ રાજીનામું આપવું ન આપવું એ લોકોએ વિચારવાનું છે. આ કોઈ સત્યનારાયણની કથા નથી, પણ આ એક સત્ય હકીકત છે કે આ બે નેતાઓ અને બે ધારાસભ્યોની આંતરિક લડાઈ છે. જો કે બંને પાર્ટીના નેતાઓએ તો હાથ ઊંચા કરી દીધા અને કહી દીધું કે અહીંયા કોઈ ધારાસભ્ય રાજીનામું નહીં આપે. પણ હવે બંને ધારાસભ્યો, એમાં એક તો ખૂબ ઉત્સાહી છે ભાઈ ભલા માણા, કાંતિલાલ અમૃતિયાના વિડીયો પણ તમે ઘણા બધા જોજો, તમને જોઈને મજા આવશે કે આ કાંતિભાઈ જ છે ને. કાંતિભાઈ ઘણી વખત સ્ટેજ ઉપર આવતા હોય. જૂનો એક વિડીયો હમણાં એનો બહુ વાયરલ થયો, સ્ટેજ ઉપર એક ભાઈ આવીને કહે છે કાંતિભાઈ અમારે 12 વખત ધક્કા ખાવા પડ્યા, કામ થતા નથી. ત્યારે કાંતિભાઈ કદાચ માથો ખંજવાળીને કહેતા છે ખોટી જગ્યાએ બેસી ગયા. બસ એટલે થાય, નેતાઓ ક્યારેક વાયદા કરે ને કામ ન થાય તો લોકો થોડોક ટોણો મારી દે. તો નેતાઓએ થોડી સાંભળવાની હિંમત રાખવી જોઈએ. વિસાવદરમાં એ જ પ્રકારના રોડ રસ્તા ગટર પાણીની સુવિધા અને એક સારું શહેર બને, એક સારું ગામડું બને, એ હિતમાં કામ કરે ધારાસભ્ય અને સાચો ધારાસભ્ય, સાચો એ જનપ્રતિનિધિ કહી શકાય. બાકી આ મોરે મોરાની લડાઈમાં કોઈને કંઈ નથી, કોઈનો ફાયદો નથી ભલા માણસ. એમાં નુકસાન એ ભોળી જનતાનું છે. ભોળી જનતા એ માટે કે તેને તમને મત આપીને ચૂંટાવ્યા છે, કદાચ એ માટે કે તમને મત આપીને એ માટે જીતાડ્યા છે કે ભાઈ તમે અમારા કામ કરશો. બાકી તો બધું ચાલતું રહે છે. બાકી તમે જોયું છે પોટલી ચવાણું આ બધું હાયલા રાખે ભલા માણસ. ચૂંટણી હોય ત્યારે દેખાય, ટ્રેન્ડિંગ હાલે ને પછી વયું જાય. પણ આજ આ ટ્રેન્ડિંગ અને માત્ર હવે 24 કલાક જેવું બાકી રહ્યું છે. કાંતિભાઈ અમૃતિયાએ કહી દીધું કે હું તો 150ના કાફલા સાથે ગાંધીનગર જવાનું છું, વિધાનસભાના સ્પીકર પાસે બેસવાનો છું, રાહ જોવાનો છું. ગોપાલભાઈ આવે, રાજીનામું આપે, હું આપું રાજીનામું, 2 સીટ થઈ જાય ખાલી. ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા આ બંને મોરબીમાંથી લડે, વિસાવદરમાં એના કાર્યકર્તાઓ લડે. ભાઈ વિસાવદરની જનતાનો શું વાત? ગોપાલ ઇટાલિયા કેમ રાજીનામું આપે? કાંતિ અમૃતિયા કેમ રાજીનામું આપે? શું એને એની જનતા માટે નથી વિચાર્યું?
શું ગોપાલ ઇટાલિયાની જનતા માટે નથી વિચાર્યું કંઈ? જો કે ગોપાલ ઇટાલિયાએ તો એવું નથી કીધું, એને તો કટાક્ષ કર્યો હતો કે તમે રાજીનામું આપવું હોય ને તમારે વાત કરવી હોય તો તમારા પાટીલ સાહેબને પૂછીને આપજો, પાટીલ અંકલને પૂછીને આવજો. આ શબ્દ ગોપાલ ઇટાલિયાના હતા. આ શબ્દો આવતાની સાથે જ ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. અને આજે મેં તમને કીધું એમ કે મોરે મોરો શબ્દ મોરબીમાંથી આવ્યો હતો ને મોરબીમાંથી જ એન ધક્કો મારીને જાય છે બાપ. આખા ગુજરાતમાં ટ્રેન્ડિંગ હાલે હો. થંબનેલમાં ખાલી ગોપાલ ઇટાલિયન કાંતિ અમૃત્યાનો ફોટો ચોંટાડી દો ત્યાં તો એન લાખો ને મોઢે વ્યૂ આવી જાય હો ભાઈ. આજે આ સ્ટ્રેટજી છે ભાઈ, બધા લડે છે. પણ નેતાઓએ શું કર્યું? નેતાઓએ કરવાનું છે કામ કોનું? તો એ જનતાનું. કઈ જનતા કે જેણે તમને અંગૂઠો આપીને મત આપ્યો. હવે તમે એને ઠેંગો ન બતાવતા ભલા માણા, બાકી પછી જનતા છે સવારે ઉઠીને કંઈ પણ કરી શકે છે ભલા માણા. એટલે આ બધું મોરે મોરો રહેવા દ્યો, કામ કરો. જનતા માટે કામ કરશો તો જનતા તમને એમને ચૂંટાઈને મોકલી દેશે. બાકી આ મોરે મોરાની લડાઈમાં કંઈ નથી થવાનું ભાઈ. બાકી ચકલા બાજ બની ગયા, ચકલા ઉડી ગયા, બાજે ઉડી ગયા, મોરે મોરો થઈ ગયો તો પાછો વીમામાં મોરો કમ્પ્લીટ કરી અને એ ગાડીઓ પાછી દોડવા માંડી ભલામણા. એટલે મોરે મોરાથી કોઈને કંઈ ફાયદો નથી, નુકસાન છે તો માત્ર મારી ભોળી જનતાને છે. તો હવે જનતાએ વિચારવાનું છે કે આ મોરે મોરાની લડાઈમાં આપણે શું કરવાનું છે. તમને શું લાગે છે આખી વાત પરથી? અને આ ડાયરા જેવી આજે મેં વાત કરી અને કેવી રીતે જુઓ છો? જો તમને સારું લાગ્યું હોય ને ભલામણા બાપલી આવ, નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ ખાસ કરી દેજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.